આજ રોજ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ઈદગાહ રોડથી લઈને જાડેશ્વર ચોકડી સુધી ભીલિસ્તાન ટાઈગર સેના દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું। આજ રોજ 9 ઓગસ્ટને આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। તેના ભાગરૂપે આદિવાસી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં જોડાવા માટે ભરૂચ શહેરના આદિવાસી યુવાનો દ્વારા ઈદગાહ રોડ પરથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ઈદગાહ રોડથી મહમદપુરા 532 સ્ટેશન રોડ થઈ જાડેશ્વર ચોકડી થઈ ઝઘડિયા વાલિયા ખાતે પહોંચી હતી। આ રેલી ભીલિસ્તાન ટાઈગર સેના દ્વારા યોજવામાં આવી હતી। આ રેલીએ શહેરમાં આકર્ષણ ઊભું કર્યું હતું। જય આદિવાસી। આજે વિશ્વ આદિ દિવસ છે। આદિવાસી અને સમગ્ર વિશ્વમાં એક આદિવાસીનું જોમ આજે ઉમટી પડેલું છે અને ભરૂચ જિલ્લો બી એમાં બાકાત નહીં રહેતા। તમે આ જેવો છો સમગ્ર ભરૂચ જિલ્લાના તાલુકામાંથી આદિવાસી સમાજ એક થઈને આ દિવસ આજે ઉજવી રહેલો છે અને ઈદગાહના મેદાન બંબાખાનાથી નીકળી આ સમગ્ર રેલી ચંદેરિયા ગામ ખાતે જશે અને ત્યાં રેલી સ્વરૂપે એનું સમાપન થશે અને આદિવાસીમાં જેટલી બી જાતિ છે એ બધી એક થઈને આજે આ દિવસને ઉજવી રહેલા છે અને આદિવાસી સમાજ તરફથી એક જ મેસેજ અમારો એવો છે કે અમને પાછા કોઈ ગણે નહીં। અમે તમામ હક્કો અમારા મેળવવા માટે પાછી પાની કરવાના નથી અને જે પણ લાગતા વળગતા જે બી તંત્ર હોય એ અમારા આદિવાસીને પૂર્ણતાથી અમારો હક આપે એવી નમ્ર વિનંતી છે। સમગ્ર વિશ્વના આદિવાસીઓને ધ્યાનમાં લઈને યુનાઇટેડ નેશન દ્વારા 9મી ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મંજૂર કરવામાં આવેલ છે અને વર્ષોથી આ પ્રમાણે આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। અમારી આદિવાસીઓની કમનસીબ એટલી જ છે કે વિશ્વ યોગા દિન દિવસે પ્રશાસન 93,94 કરોડ જેવા રૂપિયાઓ ખર્ચીને એનું આયોજન કરે છે, જ્યારે અમે પછાત આદિવાસીઓ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બીજું કે આદિવાસીમાં જે સંવિધાનમાં નક્કી કરવામાં આવ્યું છે 5મી અને 6ઠ્ઠી સૂચિ તેમજ પૈસા એકનો પણ કોઈ પણ જગ્યાએ અમલ થતો નથી અને તમે જુઓ છો કે ગુજરાતમાં 14% આદિવાસી વસ્તી હોવા છતાં આજે શિક્ષણનું સ્થળ એટલું બધું નિમ્ન કક્ષાએ ઉતરી ગયું છે કે નર્મદા જિલ્લાથી માંડી પંચમહાલ ડાંગ સુધીના તમામ સ્કૂલોમાં રિઝલ્ટ એકદમ નબળું આવ્યું છે। આ માટે સંપૂર્ણપણે પ્રશાસન અને સરકાર જવાબદાર છે। અમારી માંગણી એક જ છે કે અમે ના તો વનબંધુ છે ના વનવાસી છે, અમે તો છીએ ફક્ત આદિવાસી। અમને આદિવાસી હોવાનું ગર્વ છે। અમને ફક્ત આદિવાસી રહેવા દો, અમારે વનબંધુ નથી થવું અને વનવાસી નથી થવું, કારણ કે વનવાસીમાં જે કોઈ પણ રહેવા આવે એ વનવાસી ગણાય। હકીકતમાં જે સરકારે અમારા વનો કાપી નાખ્યા છે, જ્યારે વન જ નથી રહેવાના તો પછી આદિવાસીઓ વનવાસી કેવી રીતે કહેવાય। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।